પ્રત્યેની વફાદારી કોને કહેવાય એ આજે દિયોદર તાલુકા પંચાયતની અંદર આપણને દેખાય. કોંગ્રેસ અહીંયા 12 બેઠકો સાથે જીત્યું હતું. ભારતીય જનતા પાર્ટીને 10 બેઠક મળી હતી, પરંતુ અત્યારે સત્તા કબજે કરવા માટે ક્યાંક અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા હોય તેવું સામે આવ્યું. પરંતુ આ બધાની વચ્ચે એ વાત પણ સામે આવી કે જ્યારે આજે બીજી એક વખત ચૂંટણી યોજાવા જઈ રહી હતી એ જ સમયે પ્રાંત અધિકારી છે બીમાર પડી ગયા અને હાજર ન રહ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દિયોદર તાલુકા પંચાયત કબજે કરવા માટે 2 વખત ચૂંટણી યોજવામાં આવી, પરંતુ બંને વખત મોકૂફ રાખવામાં આવી. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતા અંદરો અંદર ઝઘડી પડ્યા, એટલા માટે આ ચૂંટણી રદ કરવામાં આવી. બીજી બાજુ આપણે જોયું કે જે ચૂંટણી અધિકારી તરીકે જે નિમવામાં આવ્યા હતા એ જે અધિકારી છે તે બીમાર પડી ગયા. બ્લડ પ્રેશર એમનું હાઈ થઈ ગયું એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેઓ ન આવી શક્યા. એટલે બીજી એક વખત છે આ ચૂંટણી છે રદ કરવામાં આવી. પણ આ બધાની વચ્ચે વફાદારી કોને કહેવાય તે વાત સાબિત કરીને બતાવી છે જે કિંજલબેન છે તેમણે. જાડા બેઠકના જ્યાં કિંજલબેન છે કોંગ્રેસના ઉમેદવાર, તેમને પ્રસૂતિનો સમય હતો, હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે જવાનું હતું, ચેકઅપ કરાવવા માટે જવાનું હતું, તે ન ગયા અને પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી છે તેમણે નિભાવી. અને એ પછી જ્યારે આજે ફરી એક વખત આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે અને એ પછી તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા છે, તેઓ ત્યાં જઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. કિંજલબેન, ખાસ કરીને સતત 2 વખત તમે ચૂંટણીમાં આવ્યા, 2 વખત ચૂંટણી નહીં યોજાઈ, તમે શું કહેશો? શું થયું હતું આખી ચૂંટણીમાં તમે બેઠા? આખી ચૂંટણીમાં બેસવાનું કારણ એ હતું કે અમે ચૂંટણી 25 તારીખે આવેલા હતા. તે દિવસે ભાજપના ઉમેદવારો આવેલા હતા, એમને અંદરો અંદર ઝઘડો કર્યો હતો. ઝઘડો કરીને નીકળી ગયેલા હતા. હું પ્રેગ્નેન્ટ હોવા છતાં મારી એ તારીખ હતી, તે દિવસે 3 કલાક બેસી રહેલ હતી. પછી એમને એ ચૂંટણી એ દિવસે રદ કરી અને 27 તારીખ આપેલ હતી. તો હું 27 તારીખે પણ મારી ડેટ હતી પ્રેગ્નેન્ટની, એટલે હું પણ ત્યાં આવીને બેસી રહી. તે 11 વાગ્યાનું કીધેલું હતું, હું 11 વાગે હાજર રહી. પાછી એમને રદ કરી નાખી અને એમને કહ્યું કે 3 વાગે. તો હું ત્યાં સુધી ત્યાં બેસી રહેલ હતી. તો એ સાહેબને ખાલી બીપી લો થયેલી હતી એ કારણોસર પોતે હાજર ન રહેલા. તો હું પ્રેગ્નેન્ટ હતી, મારે પણ એ જ તારીખ 27 તારીખ હતી, તો હું આ હાલતમાં હાજર રહેલી હતી. તો એ કેમ હાજર ના રહ્યા? તમે બેન સરકારને શું કહેવા માંગો? ચૂંટણી થવી જોઈએ? હા, ચૂંટણી તો થવી જ જોઈએ ને. હું આ હાલતમાં હાજર રહું છું તો એ કેમ ના રહી શકે? એમને પણ હાજર રહેવું પડે. એટલે બેન, અધિકારીના પાપે આ ચૂંટણી નથી થઈ? હા, અધિકારીના કારણે આ ચૂંટણી નહીં થઈ. હવે ચૂંટણી થવી જોઈએ? હા, જે ચૂંટણી તો થવી જ જોઈએ. હું હાજર રહીશ. તમને વિશ્વાસ છે કે કોંગ્રેસની બોડી બનશે? હા, કોંગ્રેસની બોડી બનશે. બેન, કેટલા દિવસ તમે જ્યારે ચૂંટણી પછી બહાર રહ્યા હતા, પાછા દિયોદર આવ્યાના પાછા કેટલા દિવસ બહાર રહ્યા? પહેલા કેટલા દિવસ સુધી બહાર રહ્યા હતા? તબિયત કેવી છે બેન અત્યારે? અત્યારે તબિયત તો બેસવાની હાલતમાં નથી, પણ શું કરીએ, બેસવું પડે છે. ફરી નવી તારીખ જાહેર કરાશે તો ફરી આપ હાજર રહેશો? હા, હું તારી હાજર રહીશ. ઓકે, બરાબર, કમ્પ્લીટ. આપના પતિ સગર્ભા હોવા છતાં પણ હાજર રહ્યા અને ચૂંટણી અધિકારી ના આવ્યા. મારું નામ ઠાકોર નાગજીભાઈ, કિંજલબેન મારા પત્ની છે. વધારે તો કંઈ કહેવા માંગતો નથી, પણ સરકારને અને આ સત્તા પક્ષમાં પક્ષને એટલું વિચારવું જોઈએ કે ગર્ભવતી મહિલા જો હાજર રહી શકતા હોય અને અધિકારીને પણ એટલું વિચારવું જોઈએ કે ગર્ભવતી મહિલા જો પોતાના મતલબ ડિલિવરીની ડેટ નજીક હોવા છતાં જો એ ચૂંટણી હોલમાં મત માટે હાજર રહી શકતા હોય, લોકશાહી બચાવવા માટે હાજર રહી શકતા હોય, તો એમને પણ અધિકાર આવે છે કે એ પણ હાજર રહી અને આ ચૂંટણીની પ્રક્રિયા બધી પૂરી કરે. દિયોદર તાલુકા પંચાયતમાંથી જે આ બેનની હિંમત સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.